નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 20મો, જેનું નામ છે જંગલો કોના. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 20મો, જંગલો કોના. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમાં પહેલું, તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? તો જે લોકો વડને પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને તેમને વડ ન કાપવા સમજાવીશ. ત્યાર પછી બીજો પ્રશ્ન, જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે, ઓક્સિજન આપે છે, રણને આગળ વધતું અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને ઔષધિઓ આપે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જંગલો બચાવવા આપણે શું શું કરી શકીએ? તો જંગલો બચાવવા માટે વૃક્ષોના છેદન ઉપર કડક નિયંત્રણ મૂકવા જોઈએ, વૃક્ષારોપણની પ્રવૃત્તિ વધારવી જોઈએ, પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ, જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ, સ્થાનિક લોકોનો સહયોગ લઈ જંગલોની જાળવણી કરવી જોઈએ. ત્યાર પછી ચોથું, તમારા વિસ્તારમાં જંગલો કોણ કોણ બચાવે છે અને કેવી રીતે? તો અમારા વિસ્તારમાં જંગલોના રક્ષણ માટે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જંગલમાં વૃક્ષારોપણ કરે છે, વૃક્ષોને પાણી પીવડાવે છે અને વૃક્ષોનું સંરક્ષણ કરે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો. તો અમારા વિસ્તારનું પ્રખ્યાત નૃત્ય રાસ અને ગરબા છે. નવરાત્રિ તેમજ અન્ય પ્રસંગો દરમિયાન સંગીતના સાધનો સાથે ગીત ગાવામાં આવે છે અને બધા રાસ રમે છે. ત્યાર પછીનો પ્રશ્ન 6, તમારા ગામમાં કઈ કઈ ઉજવણી થાય છે? કોઈ એક ઉજવણી વિશે લખો. તો અમારા ગામમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં જન્માષ્ટમી, રામનવમી, હોળી, ધૂળેટી, નવરાત્રિ વગેરે તહેવારોમાં ગામના બધા લોકો સાથે મળીને ધામધૂમથી તહેવારો ઉજવીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ છેકી નાખો. તો વિદ્યાર્થી મિત્રો, ખોટો શબ્દ છે તેના ઉપર આપણે લીટી મારી જ દીધી છે. તો ચાલો સાચા શબ્દ સાથે વાક્ય જોઈએ. તો કુદુક ભાષામાં તોરંગનો અર્થ જંગલ થાય છે. બીજું, જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ત્યાર પછી એક પાક લીધા પછી જેમાં કંઈ ઉગાડવામાં ન આવે તેને ઝૂમ કૃષિ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેની પરિસ્થિતિ તમારા મતે ખોટી છે કે સાચી તે જણાવો. પેલું, વૈદિકે પોતાની ગાડી મૂકવાની જગ્યા કરવા માટે 2 વૃક્ષો કાપી નાખ્યા, તો તે ખોટું છે. બીજું, ભેંસે એક છોડ તોડી નાખતા ઇમરાને તે છોડને દોરી બાંધીને ઊભો કર્યો, તો તે સારી બાબત કહેવાય, માટે આપણે સાચું લખીશું. ત્રીજું, જોસેફે તેના જન્મદિને 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી, તો તે પણ સારી બાબત કહેવાય, માટે આપણે સાચી લખીશું. ચોથું, પપ્પાએ નિર્ણય કર્યો કે ઘરના આગળના વૃક્ષો પાડી દેવા છે, પણ ચિંટુએ એમનો નિર્ણય બદલાવી દીધો, તો તે વાત પણ સારી કહેવાય, માટે સાચી લખીશું.
પાંચમું, વસંતભાઈ પોતાના પશુઓને ચારો નાખવા પોતાના આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે, તો તે ખોટી બાબત કહેવાય, માટે આપણે ખોટી લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 20 જંગલો કોના ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.